હળવદ પોલીસની દેશી દારૂના વેપલા સામે લાલ આંખ, દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઝડપાઈ। હળવદ પોલીસની ટીમ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં દેશી દારૂના વેપલા સામે લાલ આંખ કરીને આરોપીઓને ઝડપી પાડ્યા છે, જેમાં હળવદ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન રેલવે સ્ટેશન બહાર આવતા આરોપી વિજયભાઈ જગમાલભાઈ રાઠોડને શંકાસ્પદ હાલતમાં જોવા મળતા તેની તપાસ કરતા આરોપી પાસે 3 લીટર દેશી દારૂ કિંમત ₹60ના મુદ્દામાલ સાથે તે ઝડપાઈ ગયો હતો। તેમજ કવાડિયા ગામેથી જનકબેન સુરેશભાઈ સિહોરા પાસેથી 3 લીટર દેશી દારૂ કિંમત ₹60નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો। આ સાથે જ સુરવાવ ગામે કેનાલ રોડ પર આરોપી નાનજીભાઈ રૂપાભાઈ ખાંભળિયાને 6 લીટર દેશી દારૂ કિંમત ₹120ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો। જ્યારે હળવદ પોલીસને મળેલી બાતમીના આધારે કડિયાણા ગામે રેડ કરતા આરોપી તેજાભાઈ જગાભાઈ વાઘેલાને પોતાના છાપરામાંથી 8 લીટર દેશી દારૂ કિંમત ₹160ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો। આ સાથે જ ટીકર ગામે આરોપી રાજુભાઈ નાગરભાઈ સુરાણીના રહેણાંક મકાનમાંથી પાછળથી 4 લીટર દેશી દારૂ કિંમત ₹80ના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયો હતો। જો કે આરોપી હાજર મળી ન આવતા તેના સામે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। હળવદ પોલીસની ટીમે બાતમીના આધારે શૈલેષભાઈ પ્રેમજીભાઈ કોળીને દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઝડપી પાડી હતી અને ગેસ સિલિન્ડરની કિંમત ₹1000, લોખંડનો ચૂલો કિંમત ₹100, લોખંડનું ટીપણું કિંમત ₹50 અને 20 લીટર દેશી દારૂ કિંમત ₹400 તથા 200 લીટર આથો કિંમત ₹400 મળી આવ્યા હતા અને 1950નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। જો કે આરોપી હાજર મળી ન આવતા તેના સામે પણ ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। આવા જ સમાચારો જોવા માટે આપની ચેનલ નજર હળવદની ફેસબુક, યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।